વડતાલના બીજા વચનામૃતમાં એક પ્રશ્ન છે. શ્રીજી મહારાજે જ કહ્યું, બોલો કઈ પ્રશ્ન ઉત્તર કરો. એટલે ગામ બુવાના પટેલ કાનદાસજી મહારાજને હાથ જોડીને કહે છે, હે મહારાજ, ભગવાન કયા પ્રકારે રાજી થાય? ભગવાનને રાજી કરવાનો ઉપાય શું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. ત્યારે કેશોજી, દ્રોહ એટલે શું? આ સર્વ જગતના કરતા હરતા ભગવાન છે, એને કરતા હરતા ન સમજીએ અને આ જગતના કરતા હરતા કાળને જાણીએ, માયાને જાણીએ, કર્મને જાણીએ અને સ્વભાવને જાણીએ તો ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. ઘણા કહેતા હોય છે કાળ કાળનું કામ કરે જાય છે. એટલે કાળ કામ નથી કરતો, ભગવાનની ઈચ્છા પ્રમાણે કાળ કામ કરે છે. ઘણા એમ કે છે, ભાઈ માયા, આ બધાને માયા ભમાવે છે. માયા સ્વતંત્ર નથી, ભગવાનની ઈચ્છાથી જ એ કાર્ય કરે છે. ઘણા કર્મને પકડી રાખે છે, ભાઈ જેવા કર્યા એવા ભોગવો. કર્મ કોઈને છોડે છે, પણ કર્મ એકલું ફળ નથી આપતું. કર્મ ફળ પ્રદાતા પરમાત્મા છે. ઘણા સ્વભાવને કરતા હરતા જાણે છે. સ્વભાવ એટલે શું જાણો છો? આપણામાંથી ઘણા ભૂલ કરે છે. કુદરતે એવું થઈ ગયું ને, કુદરત એટલે સ્વભાવ. કુદરત કઈ નહીં, એ સ્વભાવના નિયામક પરમાત્મા છે. ઘણી વાર માણસની ટેવ પડી ગયો છે, મારે આવવું ને કુદરતને કરવું. હવે કુદરત શું? કુદરત એટલે સ્વભાવ. ઘણા સ્વભાવને કરતા જાણે છે. આ બધું કુદરતથી ચાલ્યા કરે છે. તમે કુદરતથી ચાલો છો? કોનાથી ચાલો છો? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કાળ, માયા, કર્મ કે સ્વભાવ, એને જો કરતા જાણે તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. વળી બીજી વાત, તમે ગામના પટેલ છો. જોજો, શ્રીજી મહારાજ કહે છે કાનદાસભાઈને, તમે ગામના પટેલ છો, તે ગામમાં તમારી પટલાઈ રહેવા ન દે એ તમારો દ્રોહી કહેવાય. વળી કોઈ ચક્રવર્તી રાજા હોય, એનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય એનો હુકમ ચલાવે એ રાજાનો દ્રોહી કહેવાય. વળી જેમ કોઈ કાગળ લખીને મોકલે કે અમારો રાજા છે તે નાક કાન વગરનો છે, હાથ પગ વગરનો છે, આવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય છતાં ખંડિત કરીને વર્ણવે એ પણ રાજાનો દ્રોહી કહેવાય. એમ ભગવાન છે તે કર, ચરણ આદિ સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે. લેશ માત્ર કોઈ અંગે વિકળ નથી. સદા મૂર્તિમાન, સદા સાકાર છે. તેને અકર્તા કહેવા, અરૂપ કહેવા, ભગવાન વિના બીજા કાળ આદિકને કરતા કહેવા એ ભગવાનનો દ્રોહ છે. આવી જાતનો દ્રોહ જે ન કરે એને સંપૂર્ણપણે ભગવાનની પૂજા કરી છે એમ જાણવું. અને એ વિના તો ચંદન પુષ્પથી પૂજે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને સર્વ કરતા હરતા સદા સાકાર જાણે એના ઉપર ભગવાન રાજી થાય છે. વળી શ્રીજી મહારાજે બીજી વાત કરી, વેદમાં ભગવાનનું સ્વરૂપ વર્ણવ્યું છે, પણ બહુ સમજાય એવું નહોતું, એટલે સાંખ્ય શાસ્ત્રે વર્ણવ્યું. એ પણ બરાબર સ્પષ્ટ સમજાયું નહીં. પછી યોગ શાસ્ત્રે વર્ણવ્યું, એ પણ બરાબર સમજાયું નહીં. પછી ભગવાને પોતે જ પંચરાત્ર નામે શાસ્ત્ર રચ્યું, એમાં ભગવાનનું સ્વસ્વરૂપનું વર્ણન ભગવાને કર્યું, વાસુદેવ ભગવાને. તોય પણ જીવના સરળતાથી સમજાય એવું ન થયું.
એટલે નારદજીએ એ પંચરાત્રને સુધારા વધારા સાથે લખ્યું. એટલે નારદ પંચરાત્ર કહેવાયો. એમાં બહુ જ સ્પષ્ટપણે ભગવાનનું સ્વરૂપ સરળતાથી સમજાઈ જાય એવું વર્ણવ્યું. જેમ નારાયણ પરાવેદા, નારાયણ પરાંગજા, નારાયણ પરાલોકા, નારાયણ પરામખા, નારાયણ પરો યોગો, નારાયણ પરમ તપ, નારાયણ પરમ જ્ઞાનમ, નારાયણ પરાગતિ. જે કઈ સાધન સર્વસ્વ બધું ભગવાન પરત્વ છે. આ બધું ભાગવત આદિ શાસ્ત્રોમાં પણ વર્ણવ્યું છે. આમાં 5 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને જાણે એ પૂરો જ્ઞાની કહેવાય. કયા 5 શાસ્ત્ર? વેદ, સાંખ્ય, યોગ, પંચરાત્ર અને નારદ પંચરાત્ર. તો જ વ્યવસ્થિત જ્ઞાન થાય. શ્રીજી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે. જેમ દૂધ છે, એને દૂધ પાત્રમાં ભર્યું હોય તો આંખથી જુઓ તો દૂધનું સંપૂર્ણ જ્ઞાન નથી થતું. નેત્રથી જુએ ત્યારે દૂધ ધોળું દેખાય, એટલે એટલું જ જ્ઞાન થયું. નાકથી સૂંઘે તો દૂધમાંથી સુગંધ આવે, એટલું જ્ઞાન વધ્યું. આંગળીએ કરીને અડે તો ટાઢું ઊનું જણાય, બીજું જ્ઞાન ન થાય. જીહવાએ કરીને ચાટે ત્યારે સ્વાદિષ્ટ જણાય. બધું અલગ અલગ છે. એક ઇન્દ્રિય કરીને દૂધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન નથી થતું. સર્વ ઇન્દ્રિયથી તપાસીને જુએ ત્યારે પૂર્ણ જ્ઞાન થાય. આ રીતે વેદાદિક 5 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે. એને પૂરો જ્ઞાની કહીએ. એ રીતે સમજે એ જ પૂરો જ્ઞાની. એના ઉપર ભગવાન બહુ રાજી થાય છે.